વાત કરીશું કેન્દ્રીય પ્રધાન દેવસિંહ ચૌહાણ સાથે. દેવસિંહજી, સ્વાગત છે આપનું. આભાર. દેવસિંહજી, પહેલો સવાલ તો મારો એ છે કે મોદી કી ગેરંટી, મોદી અને જે રીતે વડાપ્રધાને કીધું કે જહાં સે સબ બંધ હોતા હૈ વહાં સે મોદી કી ગેરંટી શરૂ હોતી હૈ, આને કોન્ફિડન્સ કહેવાય કે ઓવર કોન્ફિડન્સ કહેવાય? આને બિલકુલ કામ કર્યા પછીનો કોન્ફિડન્સ કહી શકાય. સામાન્ય રીતે સમાજ જીવનમાં ગેરંટી શબ્દ સાથે એક વિશ્વાસ હોય છે જી, અને રાજનીતિમાં હું એવું માનું છું કે ચાહે એ વ્યક્તિ હોય કે સંસ્થા, વિશ્વાસ એનો આધાર હોય છે. જી, છેલ્લા દશકમાં દેશહિતમાં, રાષ્ટ્રહિતમાં, સમાજહિતમાં જે કામ થયું છે અને એ કામના અનુભવના આધારે દેશના યશસ્વી તપસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જ્યારે દેશની જનતા સમક્ષ કોઈ વચન આપે છે, વાયદો કરે છે, ગેરંટી આપે છે, ત્યારે સાચા અર્થમાં એ મોદીની ગેરંટી પોતાના કરેલા કામના આધારે અને કામ કરી શકવાના એક વિશ્વાસના આધારે જનતા સમક્ષ મોદી ગેરંટી શબ્દ આજે પ્રચલિત થયો હોય. હું એવું માનું છું કે આઝાદીના લગભગ 7 દશક પછી જી, પહેલીવાર એવા રાજનેતા છે કે જેના વચન ઉપર, જેના વાત ઉપર, વાયદા ઉપર લોકો મોદીની ગેરંટી છે એમ સમજીને વિશ્વાસ મૂકે છે. જ્યારે ભાજપે સંકલ્પ કર્યો છે, ખાસ કરીને વડાપ્રધાને જ્યારે લોકસભામાં કહ્યું છે કે આ વખતે 400+ સાથે એનડીએ સરકાર બનાવશે, ત્યારે કયા મુદ્દાઓ આપ જુઓ છો? કેમ કે ઘણી બધી જગ્યાએ જ્યાં ગઠબંધન છે ત્યાં હજુ નામોની જાહેરાત નથી થઈ. કયા મુદ્દાઓ છે, કયા પરસ્પેક્ટ છે, કેવી રીતે ભાજપ 400+નો જે લક્ષ્યાંક છે એનડીએ સાથે એ પાર કરશે? છેલ્લા 10 વર્ષમાં દેશને તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ આ બધા નાસુરોમાંથી મુક્તિ આપીને જે પ્રકારે ડેવલપમેન્ટની રાજનીતિ આ દેશમાં ચાલી છે, પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ અને નેતૃત્વ, આજે આદરણીય મોદી સાહેબનું નેતૃત્વ વિશ્વ અને એના કારણે પ્રત્યેક ભારતીયને ગૌરવ અનુભવાય છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે વિશ્વની સૌથી મોટી પાર્ટીનું સંગઠન પણ એટલું મજબૂત થયું છે. સરકારના પરફોર્મન્સ એક પ્રકારે જેને આપણે એન્ટી ઇન્કમ્બન્સી પોલિટિકલી શબ્દ વાપરતા એને બદલે પ્રો ઇન્કમ્બન્સી કોને કહી શકાય એવું વાતાવરણ થયું છે. કોંગ્રેસ નેતૃત્વવિહીન છે, સંગઠન વિહીન છે, દિશાવિહીન છે, અને જેને તમે ગઠબંધનની વાતો કરો છો એ તો ક્યાંક ઓપોર્ચ્યુનિસ્ટ લોકો છે, તકવાદી લોકો છે કે જે પોતાના પરિવાર માટે ગઠબંધનો કરી રહ્યા છે. એ દેશહિત કે સમાજહિત માટેનું ગઠબંધન નથી, એ પોતાના પરિવાર, પોતાના ભ્રષ્ટાચાર, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટેનું રાજકારણ છે. અને દેશની જનતા જે 70 વર્ષ પહેલાં હતી, આઝાદીના ટૂંકા ગાળામાં જે કોંગ્રેસને મત આપતી, ત્યાર પછી કોંગ્રેસના અલગ ફ્રેક્શન થયા અને કોંગ્રેસ માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે અનેક ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરતી હતી. લોકશાહીનો ગળે ટૂંપો દઈને ઇમરજન્સી લાવનારી કોંગ્રેસ આ દેશની જનતા હજુ પણ યાદ રાખે છે અને માટે જ કોંગ્રેસની આ સ્થિતિ થઈ છે. ત્યારે કોંગ્રેસ ઉપરનો ભરોસો નથી, એટલે અમે કહીએ છીએ કે આ વખતે 400ની પાર આવશે અને ભારતીય જનતા પાર્ટી 370થી પણ વધારે બેઠકો સાથે જીતશે. દેવસિંહ, તમે ગમે એટલા જોરથી બોલો પણ હું મારા સવાલ તો ચોક્કસ પૂછીશ. વિશ્વાસ બોલે છે. જે રીતે આપે કીધું કે કોંગ્રેસ છે એ પોતાના સ્વાર્થને લઈને ગઠબંધન કરતી હોય છે. આપ બિહાર જુઓ, આપ મહારાષ્ટ્ર જુઓ, મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં જે આખા પ્રકારના ગઠબંધન અપ ડાઉન થયા, પહેલાં શિવસેના સાથે, પછી બીજા સાથે, બિહારમાં છેલ્લી ઘડીએ જે રીતે બિહારના સીએમ ભાજપ સાથે આવ્યા, તો આ કયા ગઠબંધન છે? આ સ્વાર્થના કે પેલા ટિકિટના સમીકરણો નથી? જો જે ગઠબંધનના ધર્મને સમજીને અમારી સાથે જોડાયા, ચાહે માનનીય નીતિશ કુમાર હોય કે મહારાષ્ટ્રનું હોય કે ઉત્તર પ્રદેશમાં અજીતજી હોય કે જે પણ આવ્યા, એ લોકોએ માનનીય મોદી સાહેબની સરકાર, એમના નેતૃત્વમાં, એમની નીતિઓમાં ભરોસો મૂકીને આવે છે. જે પણ લોકો ગઠબંધન અમારી સાથે જોડાય છે એ લોકો એક વિશ્વાસ સાથે આવે છે કે દેશનું ભલું કરી શકે તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર જ કરી શકે, માટે જોડાય છે. અને ચૂંટણી પછી ગઠબંધન બગડી જાય તો આ તો દેશનું ભલું સિલેક્ટેડ પિરિયડમાં થતું હોય છે. જો કેટલાક ગઠબંધનો એવા હોય છે કે જેને આપણે પોસ્ટ ઇલેક્શન અને પ્રો ઇલેક્શન પહેલાં આપણે ગઠબંધનો, કેટલાક ગઠબંધનોમાં આપણે જે જોઈ રહ્યા છીએ એ પણ હોય છે કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર. તમે વિચાર કરો
કોઈ એક સંસદના ઘરેથી 350 કરોડ રૂપિયા રોકડા મળે, કોઈના ઘરેથી 50 કરોડ મોકલે, ક્યાંક ને ક્યાંક આખી આખી પાર્ટી એક્સાઇઝમાં ડૂબેલી હોય અને એ જઈને ગઠબંધનની સાથે જોડાય. તમને શું લાગે છે ગઠબંધનનું આયુષ્ય કેટલું હોય? પણ હું જે કહું છું સમાજ હિતનું કામ કરવાનું. મુદ્દો ભટકાવવો હોય તમારો ધર્મ છે અને મુદ્દા પર આવવું એ મારો કર્તવ્ય છે. જે વાત આપ કરી રહ્યા છો કોંગ્રેસની કે વિપક્ષની, તો આપ તો માનો જ છો કે કોંગ્રેસ ક્યાંય નથી, એના કારણે થઈને ભાજપની બોલબાલા છે ને 2 ડિકેટથી ભાજપ છે. પરંતુ જ્યારે ભાજપ ગઠબંધન કરે છે, સમય પર ગઠબંધન કરે છે, એક તરફ આપને મોદી ગેરંટી, મોદીના પરિવાર પર વિશ્વાસ છે, તો પછી પોલિટિકલ ગઠબંધન કરવા, ચૂંટણી સમયે વિપક્ષમાંથી લોકોને ભાજપમાં લાવવા, આનું શું કારણ છે? સાચો જવાબ આપજો. સાચો જવાબ એ છે કે લોકો આવે છે. જે પ્રકારે લોકોએ દેશની રાજનીતિને બદલતા જોઈ, વિકાસની રાજનીતિને જોઈ, દેશને જે પ્રકારે દુનિયામાં સર્વોચ્ચ સ્થાને લઈ જવા માટેના દીર્ઘદ્રષ્ટા નેતાના કાર્યક્રમો જોયા, એની અમલવારી જોઈ, એટલે લોકો સામેથી પાર્ટી છોડીને આવે છે. અને જે લોકો અમારી સાથે જોડાય છે એને અમે અમારા જેવા બનાવીને કામે લગાડીએ છીએ. વડાપ્રધાન પોતે પણ ખૂબ જ પ્રવાસ કરતા હોય છે, પોતે પણ એટલી જ બેઠકો લેતા હોય છે, તો અપેક્ષા સ્વાભાવિક રીતે તેમના મંત્રીમંડળ પાસે બી એટલી જ હોય. પરફોર્મન્સ પ્રેશર ક્યારેક ફીલ થતું હોય છે? પ્રેશર નહીં, પણ આપણને એવું લાગે કે આ દેશના કરોડો કાર્યકર્તા, કરોડો જનસંખ્યામાંથી દેશના વડાપ્રધાન જ્યારે દેશ બદલવા માટે અહર્નિશ પરિશ્રમ કરતા હોય ત્યારે એમની ટીમમાં કામ કરવું એ ભાગ્યશાળીને તક મળે. અને હું મારી જાતને પરમ ભાગ્યશાળી સમજુ છું કે મને એમની ટીમમાં કામ કરવાનું. ચલો અંતિમ સવાલ કે આ જે ભાગ્ય છે એ ચૂંટણીના રિઝલ્ટ પછી નવા મંત્રી પરિષદની અંદર મંત્રીમંડળમાં દેખાશે કે નહીં દેખાય? પાર્ટીના કાર્યકર્તા હોવું એ જ મોટું ભાગ્ય છે. આ એક જે આન્સર છે હંમેશા ભાજપના તમામ કાર્યકર્તાઓ કહેતા હોય છે, કેમ કે ક્યારે ખબર નથી જોતી કે કઈ જવાબદારી આવશે, ક્યારે એન્ટ્રી થશે, ક્યારે એક્ઝિટ થશે. હાલાકે દેવસિંહ ચૌહાણ કેન્દ્ર સરકારના મંત્રી ખૂબ જ સાલસતાથી તમામ સવાલોના જવાબ આપ્યા છે. એ વાત ચાહે કેન્દ્ર સરકારની હોય કે પછી વાત ગુજરાતની હોય, વિકાસની હોય, વિરોધની હોય, મોદી ગેરંટી હોય કે મોદી પરિવારની હોય.